પશ્ચિમ વિસ્તારનો એકમાત્ર એવું વસ્ત્રાપુર તળાવ કોલેજના વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરિયાત વ્યક્તિઓ બપોરના સમયે ભોજન માટે પણ ગાર્ડનનો સહારો લેતા હોય છે, પરંતુ હાલમાં વસ્ત્રાપુર તળાવ તમામ જગ્યાએથી ખવાઈ ગયું છે। ક્યાંક સારી સુવિધાઓ પણ નથી, જેથી અનેક ફરિયાદો અને રજૂઆતને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવના નવીનીકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે હાલમાં તો તળાવમાં જે થોડું પાણી છે તેનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। કિરણભાઈ, કેટલા સમયથી અહીંયા વોકિંગ માટે આવો? લગભગ 10 વર્ષ થયા। કિરણભાઈ, આ વસ્ત્રાપુર લેક લગભગ 6 મહિના માટે થોડા બંધ કરવામાં આવે છે। અહીંયા રિનોવેશનનું કામ ચાલુ થવાનું છે, એના માટે થઈને શું કહેશો? સારું છે, પોઝિટિવિટી છે। ઘરમાં ચેન્જ કરી છે, રિનોવેશન કરતા હોઈએ, ટાઈમ ટુ ટાઈમ થઈ રહી છે, સરકાર સારી રીતે કરી રહી છે। વી આર હેપી। કિરણભાઈ, કોર્પોરેશનમાં બેઠકની અંદર એક મુદ્દો કોંગ્રેસના કોર્પોરેટરે ઉઠાવ્યો હતો કે લેકની અંદર ગંદકીને વધારે જોવા મળે છે, જે તેની જાળવણી રાખવાની હોય, જે સ્વચ્છતા રાખવાની હોય તે ઓછી જોવા મળી રહી છે। વસ્ત્રાપુર લેકમાં એવું કંઈ આપના આટલા સમયથી આપ આવો છો જોવા મળ્યું છે? જો હું કહું ને એમ મારા હિસાબે બધું બરાબર છે। થોડુંક પ્રોબ્લેમ્સ છે, એના માટે તો થઈ રહ્યું છે। આજે આપણે ઘરમાં ક્યાંય કલર ઉતરી જાય છે, થોડુંક ફર્નિચરમાં થોડું ભંગાણ થાય છે, તો આપણે કહીએ છીએ ને અત્યારે બી આ ટાઈમ થઈ ગયું છે, એની જરૂરત છે, થઈ રહ્યું છે। બાકી જો એક વસ્તુના આપણે પોઝિટિવ પોર્શન બી જોઈ શકીએ છીએ, નેગેટિવ બી જોઈ શકીએ છીએ। અમારી દૃષ્ટિકોણ એવું છે, હું હરેકમાં પોઝિટિવ વધારે જોઉં છું। તકલીફ છે અને બધામાં હોય છે, લેકિન આપણે એમાં જોઉં છે એમાં સારી પણ એટલી જ એનાથી ઉલટા વધારે જ છે। સારી છે એના માટે ટકેલી છે, હજી બી આનાથી સારું બનશે એવી 500% થશે। જો તમે વસ્ત્રાપુર લેક ઉપર સવારે મોર્નિંગ વોક કરવા આવતા હો તો તે હવે ચેતી જજો, કારણ કે વસ્ત્રાપુર લેક 6 મહિના માટે બંધ કરવામાં આવી રહ્યું છે। આ એટલા માટે બંધ કરવામાં આવ્યું છે કે વસ્ત્રાપુર લેકનું ફરી એકવાર બ્યુટિફિકેશનનું કામ છે તે શરૂ કરવામાં આવશે। અત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ જે વસ્ત્રાપુર લેક ખાતે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જ વસ્ત્રાપુર લેક હવે ટૂંક જ દિવસોમાં, એટલે કે કહી શકાય કે થોડાક દિવસોમાં બંધ કરવામાં આવશે। આ લેકની અંદર ફરી એકવાર રિનોવેશનનું કામ છે તે શરૂ કરવામાં આવશે। વર્ષો પહેલાં આ લેક છે તે બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આ લેકનું કોઈ બ્યુટિફિકેશનનું કામ છે તે નહોતું થયું, અને ત્યારે હવે ફરી એકવાર વર્ષો બાદ ક્યાંક જે રિનોવેશનના કામની જરૂર દેખાઈ રહી છે, અને એટલા માટે થઈને જ જે વસ્ત્રાપુર લેકમાં ફરી એકવાર જે બંધ કરવામાં આવશે અને બ્યુટિફિકેશનનું કામ છે તે કરવામાં આવશે। અત્યારે હું દ્રશ્યોમાં તમને દેખાડવા માગીશ કે અમે જે જગ્યાએ ઊભા છે તેની સામેની સાઈડ જે તળાવનો અંદરનો ભાગ છે, ત્યાંના જે દિવાલ છે તે દેખાડીશ કે દિવાલનો ઘણો એવો ભાગ છે કે જ્યાં ત્યાંની ઈંટો છે કે તે માટી છે તે નીકળી ગયેલી, તૂટી ગયેલી હાલતમાં જે દેખવા મળી રહી છે। અને આવું એક જગ્યાએ નહીં, લેકની ચારે બાજુ ક્યાંય પણ તમે જે નજર નાખશો તો ઘણી બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને એટલા માટે કે વર્ષો થઈ ગયા આ લેક બનાવ્યા, અને ત્યારે હવે લેકમાં જે માવજતની જરૂર છે તે દેખાઈ રહી છે। કે કોર્પોરેશનમાં એક બેઠક મળી હતી, તેની અંદર કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ એક લેક નહીં, અમદાવાદમાં જેટલા બી લેક છે એ તમામ લેકોમાં બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ તેની જે જાળવણી, તેની જે સાફ સફાઈ કરવાની હોય તે યોગ્ય રીતે નથી થતી, અને ત્યાં એકલી ગંદકી છે તે જોવા મળતી હોય છે। અને તેના જ કારણે ત્યાં આગળ મોર્નિંગ વોકમાં આવતા જે લોકો છે, ત્યાં આગળ બેસવા માટે આવતા સિનિયર સિટીઝન લોકો છે, તે લોકોને ઘણી મુશ્કેલીઓ તે પડતી હોય છે। અને એટલા માટે થઈને હવે અમદાવાદના એક બે નહીં પરંતુ 21 એવા જે લેક છે કે જેનું ફરી એકવાર રિનોવેશનનું કામ છે જે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે। અને એટલા માટે થઈને જ 6 મહિના સુધી વસ્ત્રાપુર લેક જે છે તે હવે બંધ કરવામાં આવશે, અને તેનું જે ફરી એકવાર રિનોવેશનનું કામ છે તે શરૂ કરવામાં આવશે। ઘણી જગ્યાએ ક્યાંક જે લેકની અંદર બી જે પાણી છે તે નથી જોવા મળી રહ્યું, સુકાઈ ગયેલું પાણી છે તે દેખવા મળી રહ્યું છે, અને તેના કારણે જે દુર્ગંધ છે તે પણ અહીંયા ઘણી બધી છે તે આવતી હોય છે। ત્યારે આ તમામ સમસ્યાઓનો દૂર થાય તેના માટે થઈને હવે કોર્પોરેશન ફરી એકવાર જાગી છે, અને 6 મહિના સુધી આ જ વસ્ત્રાપુર લેકનું રિનોવેશનનું કામ છે તે કરવામાં આવશે। એટલે કે હવે થોડાક દિવસોમાં જ આ વસ્ત્રાપુર લેક છે તે બંધ કરવામાં આવશે। એટલે અહીંયા બેસવા આવતા લોકો અને મોર્નિંગ વોકમાં આવતા લોકો છે તે લોકોને ફરી એકવાર બીજો કોઈ જગ્યા છે તે શોધવી પડશે। કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।